જિલ્લામાં લોકજીવન અને સંસ્કૃતિને જીવંત રાખતા પરંપરાગત મેળાઓ આજે પણ ગ્રામ્ય સમાજ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મેઘરજ તાલુકાના સીમાડે આવેલા નવાગામ ગામે કંટાળુ હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ સુદ 11, 12 અને 13 નિમિત્તે ત્રિદિવસીય મેળાનો પ્રારંભ થયો છે। આ મેળો તારીખ 1 માર્ચ દરમિયાન સુધી યોજાશે। આદિવાસી સમાજ માટે વિશેષ મહત્વ ધરાવતા આ મેળામાં રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મેળા રસિયાઓ ઉમટી પડ્યા છે। લગ્ન બાદ નવદંપતીઓ કંટાળુ હનુમાન મંદિરે 11 ફેરાની પ્રદક્ષિણા કરી પોતાની માનતા અને બાધા આખડી પૂર્ણ કરવાની પરંપરા પણ અહીં જોવા મળે છે। તે મુજબ નવદંપતી દ્વારા હાથમાં અનાજ રાખીને હનુમાનજીની 11 પ્રદક્ષિણા કરવામાં આવે છે। ઢોલ નગારા તેર કામઠા સારી રીતે એમને ઉજવતા હોય છે। તેમજ આ મેળામાંથી ખરીદી કરીને લોકો હોળીનો ઢોલ ખરીદીને તે પોતાના ગામમાં જે હોળીના દિવસે રાત્રે ઢોલ વગાડીને તેમાં હોળી ઉજવીને બહુ જ મજાથી એકબીજા ભાઈચારાથી એ લોકો મોજ કરતા હોય છે। તેમજ હોળીના દિવસે પણ એકબીજાને આળી મારીને એકબીજાના ઘરે ઘરે જઈને બહુ મસ્તી ઢોલ વગાડીને આનંદથી ઉજવતા હોય છે। આ અમારી આદિવાસીની સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિને અમે વર્ષો પૂરતી જૂની છે અને આગળ વધારતા રહીશું। થેન્ક યુ। મેળામાં માટીના વાસણો, પરંપરાગત ઢોલપાણ, લોક હસ્તકલાનો સામાન તથા ગ્રામ્ય જીવનની ઝાંખી દર્શાવતા સ્ટોલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। લોકગીતો અને પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આદિવાસી સંસ્કૃતિનો રંગ જામ્યો છે। નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ સુધી સૌ કોઈ મેળાનો આનંદ માણી રહ્યા છે। જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મેઘરજ તાલુકો, ભિલોડા તાલુકો, આ વિજયનગર તાલુકો, આ બધા તાલુકામાં જે પ્રજા અહીંયા આવે છે, આદિવાસી વિસ્તારમાંની જે સંખ્યા છે એમાં તો એવી માન્યતા છે કે એ લોકો લગ્ન કરે છે તો એ લગ્ન કરીને અહીંયા એમના કુટુંબીજનો સાથે આ દાદાની પ્રદક્ષિણા કરે છે, તો ચોખા ચડાવે છે। તો આ રીતે આ લોકો સારી રીતે પ્રેમથી આ મેળાની અંદર આવે છે અને માલે પણ છે, પોતાની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ લઈ લે છે। આ વખતે પણ સરસ મજાનો એવો મેળો ભરાયો છે। મેળાનું આયોજન પણ સારી રીતે થયેલું છે અને અહીંયા સરસ મજાની ભજન મંડળી પણ ચાલી રહી છે। પાછળ એક વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલું છે। જય શ્રી રામ।